નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે. બ્રહ્માકુમારી સેક્ટર 28 ગાંધીનગર ખાતે પરમપિતા પરમાત્મા શિવના દિવ્ય અવતરણની યાદગાર અલૌકિક શિવ જયંતી મહાશિવરાત્રી અનેરા ઈશ્વરી ઉમંગ ઉત્સાહથી મનાવવામાં આવી. આ દિવ્ય અલૌકિક સમારોહના સ્ટેજ ફંક્શનમાં ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય રીટાબેન પટેલ, કોર્પોરેટર વૈશાલીબેન, કેપિટલ ઓફસેટના માલિક રમેશભાઈ પટેલ તથા જાણીતા ઉદ્યોગપતિ દિનેશભાઈ ચાવડા દ્વારા આ પાવન પ્રસંગે શુભકામના વ્યક્ત કરી ભોળાનાથ પ્રત્યેનો પોતાનો પૂજ્યભાવ વ્યક્ત કરવામાં આવ્યો. સેવા કેન્દ્ર પ્રભારી આદરણીય રાજયોગીની કૈલાશ દીદીજીએ આશીર્વચન આપ્યા હતા. આ વિશેષ અવસર પર આયોજિત ગીના પશુપતિનાથનું સૌ મંચસ્થ મહેમાનોએ ઉદ્ઘાટન કરી આરતી ઉતારી પોતાને ધન્ય કરેલ. ત્યારબાદ સૌ મહેમાનોના કરકમલો દ્વારા પરમપિતા પરમાત્મા શિવના 1936માં થયેલ દિવ્ય અવતરણ નિમિત્તે 90મું શિવ ધ્વજારોહણ કરવામાં આવેલ. આદરણીય કૈલાશ દીદીજીએ સંસ્થાના મુખ્યાલય માઉન્ટ આબુથી આવેલ વિશેષ પ્રતિજ્ઞા વાંચન કરી સૌને દ્રઢ સંકલ્પ આપેલ. સાથે સાથે વેલ્યુ ગેમ્સ સ્ટોલ અને શિવ અવતરણ શોર્ટ ફિલ્મનું પણ ઉદ્ઘાટન કરવામાં આવેલ. મહાશિવરાત્રિના પાવન પર્વ નિમિત્તે બ્રહ્માકુમારી સેવા કેન્દ્ર વાવોલ દ્વારા ભક્તિમય અને આધ્યાત્મિક માહોલમાં ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત શિવ ધ્વજ લહેરાવીને કરવામાં આવી હતી અને શિવરાત્રિ પર્વનું આધ્યાત્મિક રહસ્ય ઉપસ્થિત નગરજનોને સમજાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે મુકેશભાઈ પરમાર, ડેપ્યુટી કમિશનર, વિકાસ કચેરી, શૈલેષભાઈ પટેલ, કોર્પોરેટર, રામભાઈ ગોલ, વૈદેહી બિલ્ડર તથા પ્રકાશભાઈ ઠાકર પ્રમુખ, બ્રહ્મ સમાજ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવો દ્વારા મહાશિવરાત્રિના પાવન પર્વના મહત્વ વિશે પોતાના શુભાશય વ્યક્ત કરવામાં આવ્યા હતા. વિશેષ આકર્ષણ રૂપે અમરનાથ બાબાના બરફના શિવલિંગની સુંદર રચના કરવામાં આવી હતી, જેના દર્શનનો લાભ લેવા માટે વાવોલના નગરજનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. દિવસ દરમિયાન સર્વ ભાઈ બહેનોને રાજયોગ ધ્યાન અને પ્રદર્શન દ્વારા પરમાત્મા શિવના સત્ય સ્વરૂપની સમજ આપવામાં આવી હતી. તદુપરાંત પ્રોજેક્ટર શો દ્વારા મહાશિવરાત્રિનું મહત્વ દર્શાવતું પ્રેરણાદાયક વિડીયો પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું, જેની ઉપસ્થિતોએ ખૂબ પ્રશંસા આપી હતી. વાવોલ નગરના સર્વે ભક્તોએ પરમાત્મા બર્ફીલા શિવના દર્શન કરી આધ્યાત્મિક શાંતિનો અનુભવ કર્યો હતો. ગાંધીનગરમાં આજે મહાશિવરાત્રિના પવિત્ર દિવસે શિવાલયોમાં ભક્તિનું ઘોડાપૂર જોવા મળ્યું. સેક્ટર 6 સ્થિત ભુવનેશ્વર મહાદેવ ખાતે હર હર મહાદેવના નારાથી ગુંજી ઉઠ્યું હતું. સાથે યજ્ઞ હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે સેક્ટર 6 ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિરમાં સવારથી જ ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા હતા. તો ગાંધીનગર ધોળેશ્વર મહાદેવ મંદિર ભગવાન શિવના દર્શન માટે ભક્તોની ખૂબ લાંબી કતારો જોવા મળી હતી. સોશિયલ સર્વિસ ફેડરેશન ગાંધીનગર દ્વારા શિવરાત્રિના પાવન પર્વે 4 પ્રહરની પૂજાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. જેના ઉદ્ઘાટન પ્રસંગે ગાંધીનગર મેયર મીરાબેન પટેલ, ગાંધીનગર ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય રીટાબેન પટેલ, સમાજસેવી હર્ષાબા ધાંધલ, કુકિંગ એક્સપર્ટ પરમજીત કૌર ચાબડા, દાતા ઇન્દુબેન ગજ્જર, એડવોકેટ કથાબેન ગજ્જર, એડિટર ડો બીના પટેલ, પૂર્વ ડેપ્યુટી મેયર પ્રેમલ સિંહ ગોલ, એડવોકેટ અશ્વિન ત્રિવેદી, કથાકાર કનૈયા લાલ પંડ્યા, તંત્રી મુકેશ પટેલ તેમજ અન્ય આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા, જેમના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે સંસ્થા દ્વારા 5મા વર્ષે 4 પ્રહરની પૂજાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ગાંધીનગર સેક્ટર 12 રંગમંચ ખાતે આયોજિત આ મહાપૂજામાં 12 જ્યોતિર્લિંગની પ્રતિકૃતિ મૂકવામાં આવી હતી. સાથે 21,000 રુદ્રાક્ષના શિવલિંગ અને 7 ફૂટ ઊંચા ભગવાન શંકરની પ્રતિમા દર્શન માટે મૂકવામાં આવી હતી. 4 પ્રહરની પૂજામાં ભક્તોએ ભારે ઉત્સાહ અને શ્રદ્ધાથી ભાગ લીધો હતો. એના મારા નાના નાના બાળકો, ભૂલકાઓ અને મારા દીકરાઓ અને દીકરીઓ, તમે જે આયોજન કર્યું છે એ મને અતિશય સુંદર અને સરસ લાગ્યું છે. અને આવું જ આયોજન તમે કરતા રહો, મારાથી વધુ ઉંમર તમારી થાય અને તમે કરો. હું ડૉક્ટર બીના પટેલ લાયન્સ ક્લબની પ્રેસિડેન્ટ છું અને મેટ્રો કલ્ચરલ ક્લબની ચેરમેન છું. આજે લાભુભાઈ જોશીએ અમને ખૂબ જ સુંદર આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટેનો મોકો આપ્યો છે. સોશિયલ સર્વિસ ફેડરેશન દ્વારા આખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને મેં જોયું છે કે અહીંયા મહાશિવરાત્રિની 4 પ્રહરની પૂજા થવાની છે.
દરેક વ્યક્તિએ માટીમાંથી ગંગાજળ ઉમેરીને જાતે શિવલિંગો બનાવ્યા છે અને એ શિવલિંગની આખી રાત પૂજા થવાની છે. તો આવા સુંદર અને પવિત્ર ઉત્સવના દિવસ જો અને એ વખતે અમને ઉપસ્થિત થવાનો મોકો મળ્યો એ બદલ આ ફેડરેશનનો ખૂબ ખૂબ ધન્યવાદ. મહાશિવરાત્રિ પર્વ એટલે ભગવાન શિવની પ્રાગટ્યનો દિવસ. એ દિવસે ભગવાન શિવનું પ્રાગટ્ય થયું અને એમ કહેવાય કે એ દિવસથી સનાતન ધર્મનું પણ પ્રાગટ્ય થયું. એટલે એવું કહી શકાય કે સનાતન ધર્મ એ ભગવાન શિવ દ્વારા પ્રગટ થયેલો સ્વયંભૂ ધર્મ છે. એટલે એની અંદર 33 કોટીના દેવતાઓ છે એ ભગવાન શિવથી જ પ્રગટ થયેલા છે. ભગવાન શિવથી વિષ્ણુ અને વિષ્ણુના નાભિકમળમાંથી બ્રહ્માજી પ્રગટ થયા અને બ્રહ્માજીથી પછી આખું વિશ્વની શરૂઆત થઈ. એટલે આ દિવસ આજની રાત્રિ એ મોટામાં મોટી રાત્રિ કહેવાય છે. ભગવાન શિવની ઉપાસના માટેની મોટામાં મોટી રાત્રિ ગણાય છે. પવિત્રમાં પવિત્ર રાત્રિ ગણાય છે. આ દિવસે 4 પ્રહરની પૂજા વિશેષ ફળ આપનારી છે. એટલે મહાશિવરાત્રિના દિવસે શક્ય હોય તો 4 પ્રહરની પૂજામાં કોઈ પણ મંદિરની અંદર જોડાઈ જવાથી આપણું આત્માનું કલ્યાણ પણ થાય છે, આપણા પરિવારનું પણ કલ્યાણ થાય છે અને રાષ્ટ્રનું પણ કલ્યાણ થાય છે. સેક્ટર 21 વૈજનાથ મહાદેવ મંદિરમાં ભગવાન શિવને સુંદર શણગાર કરવામાં આવ્યા હતા. શિવાલયમાં હર હર મહાદેવના નારાથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. મહાશિવરાત્રિના પવિત્ર દિવસે ગાંધીનગર મુક્તિધામ ખાતે ગાંધીનગરની 3 યુવતીઓ મયુરીબા જીલુભા ધાંધલ, કિન્નરીબા જીલુભા ધાંધલ અને ભૂમિબેન મિલિંદભાઈ પટેલે વહેલી સવારે શિવ પૂજા કરી જળાભિષેક કરી શિવ આરાધના કરી હતી. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.